तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत જેના ચોરાઈ ગયેલા દાગીના છે, ચોરાઈ ગયેલા મોબાઈલ ફોન છે વગેરે વસ્તુઓ ગુમ થયેલી હોય તેવા લોકોને તેમની વસ્તુઓ પરત આપવા માટે આજે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના દ્વારા વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસને રાજ્યના પ્રત્યેક નાગરિકોને તેમના લાભો હક્કો સરળતાથી મળી રહે તે માટે પોલીસને સક્રિયતાથી કામગીરી કરવા જરૂરી સૂચનો આપવામાં આવેલા હતા। તેમના દ્વારા વડોદરા ગ્રામ્ય જિલ્લાના નાગરિકોને પોતાની ચોરાયેલી, ગુમ થયેલી, પડી ગયેલી ચીજવસ્તુઓ તથા નાણાકીય છેતરપિંડી તથા સાયબરનો ભોગ બનેલ જનતાને તેઓના નાણાં પરત કરી રહે તે રીતે અસરકારક કાર્યવાહી કરવા જણાવેલું હતું। જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી વડોદરા ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝનના સુપરવિઝન હેઠળ તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જને જરૂરી સૂચનો આપી અરજદારોને તેમની કિંમતી માલ મિલકત સરળતાથી મળે તે પ્રયત્નો હાથ ધરવામાં જણાવી ગુનાના કામે મુદ્દામાલ રિકવર કરી સરકારશ્રીના CERI પોર્ટલ મારફતે મોબાઈલ ફોન પરત મેળવી તેમાં સાયબર ફ્રોડની ભોગ બનેલ છેતરાયેલ લોકોના નાણાં પરત મેળવી તેઓના બેંક એકાઉન્ટમાં પરત કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। જેના અનુસંધાનમાં માનનીય સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાના અધ્યક્ષતામાં શ્રી સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય દ્વારા અરજદારશ્રીઓને તેઓની કિંમતી ચીજ વસ્તુઓ મેળવવા અર્થે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ન પડે અને કાયદાકીય પ્રક્રિયાથી સરળતાથી તેઓની માલ મિલકત મળી રહે તે માટે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા 20/12/2025ના રોજ છાણી પોલીસ હેડક્વાર્ટર ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજીને તમામ ચીજો તેમજ તેમને મળી રહે એવી ભાવનાથી અંદાજિત 110 જેટલા અરજદારોને તેઓની કિંમતી ચીજ વસ્તુઓ, સાયબર ફ્રોડમાં ગયેલ રકમ, મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂપિયા 1,11,84,991નો મુદ્દા માલ પરત કરવામાં આવ્યો હતો।